હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 4 અને વિષય ગણિત છે, એકમ 9 અડધું અને પા। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન 1, ચાલો ભાગ પાડીએ। તો અહીં ચિત્ર આપેલું છે, અડધાથી મોટો, અડધો, અડધાથી નાનો અને આખો। તો આ ચિત્ર સાથે જોડવાનું છે। હવે પ્રશ્ન 2, માગ્યા મુજબ જવાબ લખો। કેટલા ફૂલ છે તેનાથી અડધા ઉપર ગોળ કરો। તો અહીં 12 ફૂલ છે અને તેનાથી અડધા ફૂલ ઉપર ગોળ કરવાનું છે। હવે છે પ્રશ્ન 2, કેટલા દડા છે? તો કુલ દડા 8 છે। તેને 4 બાળકો વચ્ચે સરખા ભાગે વહેંચતા દરેકના ભાગમાં કેટલા દડા આવશે? તો 2 આવશે। પછી અહીં પતંગિયા કેટલા છે? તો 6 છે। તો રમેશ તેમાંથી અડધા પતંગિયા લઈ જાય તો સમીરને કેટલા પતંગિયા મળશે? તો 3। અહીં પછી 4 આગળ કેટલા મોતી છે? તો 16। પ્રિયાંશી, મયંક, માધવી અને ભાર્ગવ તેને સરખા ભાગે વહેંચી લે તો ચારેયના ભાગમાં કેટલા મોતી આવશે? તો 4 આવશે। અને મયંક, માધવી અને પ્રિયાંશી ત્રણેયના મળીને કુલ કેટલા મોતી થાય? તો 12। હવે પ્રશ્ન 3 છે, સૂચના મુજબ કરો। તો અહીં નીચે આપેલા આકારોના અડધા ભાગમાં રંગ કરવાનો છે, અડધા ભાગ કરવાના છે। પછી પ્રશ્ન 2 છે, નીચે આપેલા આકારોની સંખ્યા ગણી તેમની અડધી સંખ્યાના આકારોમાં રંગ પૂરવાના છે। પછી પ્રશ્ન 4 છે, સૂચના મુજબ કરો। નીચે આપેલા આકારોના એક સરખા ભાગ કરો। પછી પ્રશ્ન 2 છે, નીચે આપેલા આકારોની સંખ્યા ગણી તેના પા ભાગના આકારમાં રંગ પૂરવાના છે। પા ભાગ। હવે પ્રશ્ન 5, સૂચના મુજબ કરો। 3/4 ભાગમાં રંગ પૂરવાના છે। પછી પ્રશ્ન 2 છે, નીચે આપેલા આકારોની સંખ્યા ગણી તેમાં પોણા એટલે 3/4 ભાગમાં રંગ પૂરવાના છે। હવે પ્રશ્ન 6, નીચેના આકારોમાં દર્શાવેલ ભાગ મુજબ આચ્છાદિત કરો। અહીં પ્રશ્ન 7 છે, નીચેની આકૃતિઓમાં કેટલો ભાગ આચ્છાદિત છે તે દર્શાવો। અહીં આચ્છાદિત ભાગ જેટલો હોય એ આપણે દર્શાવવાનો છે। હવે પ્રશ્ન 8, કોષ્ટકમાં શાકભાજીના ભાવ આપેલા છે તે પરથી પ્રશ્નોના જવાબ આપો। અહીં આ કોષ્ટક આપેલું છે, શાકભાજીનો ભાવ છે એના પરથી આપણે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીં પહેલા પ્રશ્નમાં છે, દૂધી ખરીદવા માટે કેટલા પૈસા ચૂકવવા પડે? તો 11 રૂપિયા ચૂકવવા પડે। પછી ટિંડોરાના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 9 રૂપિયા ચૂકવવા પડશે। પછી મીરાને કેટલા રૂપિયા પાછા મળશે? તો 20 રૂપિયા મીરાને પાછા મળશે। હવે ધારાને કેટલા રૂપિયા પાછા મળશે? તો ધારાને 65 રૂપિયા પાછા મળશે। પછી અહીં છે આ શાકભાજીનું પ્રમાણ અને તેના ખર્ચની કુલ યાદી છે। હવે પ્રશ્ન 9 છે, કોયડા પ્રશ્નોના ઉત્તર મેળવો। હવે બીજું છે, 500 મિલીલીટરની કેટલી બોટલ ભરી શકાશે? તો 500 મિલીની બોટલ ભરતા 3 બોટલ ભરી શકાશે। હવે સાવન પાસે કેટલા કેળા બાકી રહ્યા? તો સાવન પાસે 15 કેળા બાકી રહ્યા છે। હવે ચોથો પ્રશ્ન છે, કોની પાસે વધારે ડાળિયા છે? તો પવન પાસે વધારે ડાળિયા છે।
હવે ટોપલીમાં કેટલી નારંગી બાકી રહી હશે? તો ટોપલીમાં 6 નારંગી બાકી રહેશે. પછી અહીં પ્રશ્ન 10 છે, આપેલ કોષ્ટક પૂર્ણ કરો. અહીં ક્રમ આપેલા છે 1 થી 10 સુધી અને આખું, અડધું, પા અને પોણું એ આપણે લખવાના છે. અહીં પ્રશ્ન 11 છે, આપેલા ટુકડાઓને જોડતા કેટલો ભાગ બનશે તે લખો. તો પહેલામાં છે 3/4, બીજામાં 1 આવશે, ત્રીજામાં 1 આવશે, પછી ચોથામાં 1/3 આવશે અને પાંચમામાં 3/4 આવશે. હવે પ્રશ્ન 12 ખાલી જગ્યા પૂરો. અડધો કિલોગ્રામ બરાબર 500 ગ્રામ થાય. બીજામાં 250 મિલીલીટર આવશે, ત્રીજામાં 75 સેમી આવશે અને ચોથામાં 3/4 કિલોમીટર એટલે 750 મીટર. પછી અડધો રૂપિયો બરાબર 50 પૈસા. અહીં પ્રવૃત્તિ કરવાની છે. તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.